આજે ગણિત વિષયનો અભ્યાસ કરીશું. ધોરણ 6 માં ગણિત વિષયમાં આજે આપણે ચેપ્ટર 2 પૂર્ણ સંખ્યાઓ વિશે અભ્યાસ કરવાનો છે. મિત્રો, પૂર્ણ સંખ્યા તમારા માટે નવીન શબ્દ હશે કે પૂર્ણ સંખ્યાઓ એટલે સર કેવી સંખ્યાઓ, બરાબર ને? તો એના વિશે આજે આપણે માહિતી મેળવશું. બરાબર, બધા તૈયાર? ઓકે. હવે તમે રોજિંદા જીવનમાં તમે કોઈ સ્કેલ લેવા જાઓ, બુક લેવા જાઓ કે કોઈ પણ વસ્તુ લેવા જાઓ ત્યારે 1 2 3 4 એવી સંખ્યાનો ઉપયોગ કરતા હોય, બરાબર ને? કે 5 રૂપિયાની પેન, 25 રૂપિયાની બુક, બરાબર? એક 32 રૂપિયાની, 35 રૂપિયાની, આ બધા સંખ્યાનો ઉપયોગ કરતા હોય. દૂધ લેવા જાય, વાલી આપણા મમ્મી પપ્પા દૂધ લેવા જતા હોય, પપ્પા આપણે કોઈ વસ્તુ લેવા જતા હોય ત્યારે આવી 1 2 3 4 એવી સંખ્યાનો ઉપયોગ કરતા હોય, બરાબર છે? હવે આપણે એના આ કોઈ એક સંખ્યાનો ઉપયોગ કરીને, દાખલા તરીકે મેં અહીંયા લખી છે 6. શું છે? 6. મારે 6 પછીની તરત આવતી સંખ્યા જોઈએ છે કે 6 પછી સર કઈ સંખ્યા આવે મને ખબર નથી, તો એ કઈ રીતે મળે કે 6 પછી કઈ સંખ્યા આવી? તો શું કરવાનું? જે સંખ્યા છે એના પછીની સંખ્યા જોઈતી. કઈ સંખ્યા? પછીની સંખ્યા. પછીની સંખ્યા મેળવવા માટે કે અત્યારે 6 છે, મારે એના પછીની સંખ્યા જોઈએ છે, તો એના પછીની સંખ્યા મેળવવા માટે શું કરવાનું કરીશું? +1 ઉમેરી દઈશ એટલે મને એના પછીની સંખ્યા મળશે. તો 6 માં 1 ઉમેરો તો એના પછીની સંખ્યા કઈ થશે? 7. ફરીથી કોઈ એક સંખ્યા લીધી, મારે એના પછીની સંખ્યા જોઈતી. 6 પછી તરત કઈ સંખ્યા આવે એ મારે જોઈએ છે, તો એમાં શું ઉમેરવાનું? +1 ઉમેરો, 1 ઉમેરો એટલે મને શું મળશે? 7 મળી જશે. તેવી રીતે 5 હોય, 5 પછીની સંખ્યા કઈ હશે? 6. એવી રીતે કોઈ પછીની કોઈ સંખ્યાની તરત પછી આવતી સંખ્યા જોઈતી હોય મારે, તો હું શું કરીશ? તો કે એમાં 1 ઉમેરી દઈશ, બરાબર ને? કે 6 માં +1 એટલે 1 ઉમેરી દીધા તો 6 ને 1 7. સમજાય છે? ઓકે. હવે મારે પહેલાની સંખ્યા જોઈએ છે. કેવી? પહેલાની સંખ્યા. તો પહેલાની સંખ્યા કેમ મળશે? દાખલા તરીકે મારી પાસે 9 છે, મારે 9 પહેલાની સંખ્યા જોઈએ છે. 9 પહેલા કઈ સંખ્યા આવે સાહેબ? કે 9 પહેલા તરત આવતી સંખ્યા કઈ મારે જાણવી છે, બરાબર ને? તો 9 પહેલાની સંખ્યા જોઈતી હોય ને તો શું કરવા પડે? એમાંથી 1 માઈનસ કરવા પડે. શું કરવાના? પહેલાની સંખ્યા જોઈતી હોય તો જે સંખ્યા છે એમાંથી 1 ઓછા કરવા પડે. 9 માંથી 1 જશે તો પહેલા વધશે 8. તો 8 એ 9 ની પહેલાની સંખ્યા થઈ ગઈ. સમજાઈ ગયું? તો જો મારે કોઈ સંખ્યાની પછીની સંખ્યા જોશે તો હું એમાં +1 ઉમેરીશ. કોઈ સંખ્યાની પહેલાની સંખ્યા જોશે તો એમાં 1 ઓછા કરીશ. હવે તમે વિચારો કે આપણે છે તમારી સ્કૂલમાં રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા મારે જાણવી હોય તો હું જાણી શકું કે નહીં? તો કે આપણે આપણા દેશમાં રહેલા લોકોની સંખ્યા જાણવી હોય તો પણ હું જાણી શકું. આપણી પાસે પરફેક્ટ આંકડો છે કે 135 કરોડ ભારતીયો આપણા દેશમાં રહે છે, બરાબર ને? 135 કરોડ ભારતીયો ભારત દેશમાં રહે છે, તો એનો પરફેક્ટ આંકડો મળે આપણે 135 કરોડ. પણ કોઈ તમને એમ કહે કે ભાઈ તું કાલે જા અને તારા કેટલા છે આકાશમાં જોઈએ, તો એ તારાની સંખ્યા નક્કી થાય ભાઈ? ન થાય. આ તો એના જેવું થયું કે તમને કોઈ પૂછે કે તારા માથામાં કેટલા વાળ છે, તો એ જાણી શકાતી નથી. પણ હા, કોઈ એક સંખ્યા હશે, જો એ વાળની સંખ્યા નક્કી કરી શકે તો કોઈ એ વાળની સંખ્યા આવી સંખ્યા શરૂ જશે ને, બરાબર? તો એ સંખ્યામાં હું 1 ઉમેરીશ એટલે એના પછીની સંખ્યા મળશે, એમાં પાછી હું 1 ઉમેરીશ એટલે એના પછીની સંખ્યા મળશે. તો આ બધાનો કહેવાનો હેતુ શું છે કે 1 2 3 4 આગળ આવતી સંખ્યામાં સૌથી મોટી સંખ્યા કઈ? આ સંખ્યાની હરોળમાં સૌથી મોટી સંખ્યા કઈ આપણે જાણી શકતા નથી, બરાબર ને? કે સૌથી મોટી સંખ્યા વિશ્વમાં કઈ છે, કેટલી છે એ આપણે જાણી શકતા નથી, બરાબર? તો એક વસ્તુ મગજમાં રાખવાની કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા આપણે જાણી શકતા નથી. હવે સાહેબ આ પ્રાકૃતિક એટલે શું? તો કે 1 થી શરૂ કરીને આવતી અનંત સંખ્યાને
પ્રાકૃતિક સંખ્યા કહેવાય. ક્યાંથી? 1 થી શરૂઆત કરીને 1 2 3 4 5 6 7 8 આ બધી સંખ્યા કેવી થાય? પ્રાકૃતિક સંખ્યા. તો પહેલી વસ્તુ એ પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યા એટલે કેવી સંખ્યા કે જેમાં 1 થી શરૂઆત કરીને અનંત સુધીની સંખ્યા આવતી હોય. 1 2 3 4 અનંત સુધીની સંખ્યા એને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. હવે તો મિત્રો વિચાર કરો કે મારે કોઈ એક પ્રાકૃતિક સંખ્યા લીધી 1. હવે જો સમજો 1 ની આગળની સંખ્યા કઈ હશે? તો કે હું 1 માંથી 1 બાદ કરું. આપણે જોઈને પહેલાની સંખ્યા એટલે શું કરવાનું? જે સંખ્યા છે એ પહેલાની સંખ્યા જોઈએ તેમાંથી 1 ઓછા કરવાના. મારે 1 ની પહેલાની સંખ્યા જોઈએ તો હું શું કરીશ? 1 માંથી 1 બાદ કરીશ. 1 આ પહેલી સંખ્યા છે. આની પહેલાની સંખ્યા મારે જોઈએ છે તો 1 માંથી 1 બાદ કરું તો કેટલા વધશે? 0. તો 1 પહેલાની સંખ્યા કઈ આવી? 0. હવે મિત્રો 0 એ પ્રાકૃતિક સંખ્યાનો ભાગ કહેવાય નહીં. 0 છે ને 0 એ પ્રાકૃતિક સંખ્યામાં આવે નહીં. હવે પ્રશ્ન પાછો જોઈએ ફરી એકવાર. પ્રાકૃતિક સંખ્યાની સૌથી મોટી સંખ્યા ના મળી શકે, પણ પ્રાકૃતિક સંખ્યાની સૌથી નાની સંખ્યા મળી શકે. કઈ થાય? પ્રાકૃતિક સંખ્યાની સૌથી નાની સંખ્યા 1. હવે 1 પહેલાની સંખ્યા કઈ? 0. તો સર પ્રશ્ન થવો જોઈએ કે સાહેબ આ 0 કેમ આવે? 0 પ્રાકૃતિક સંખ્યામાં તો આવતા નથી. 1 2 3 4 તો 0 આવે કેમ? તો જો હું 1 2 3 4 આ જે લાઈન છે ને સંખ્યાની એમાં હું 0 નો ઉમેરો કરી દઉં. શેનો? 0 નો ઉમેરો થઈ જાય ને તો 0 સાથેની પ્રાકૃતિક સંખ્યા જે બને ને આ બધી સંખ્યાને કહેવાય પૂર્ણ સંખ્યા. શું કહેવાય? પૂર્ણ સંખ્યા. તો આપણને તમને પ્રશ્નમાં જોવા મળી ગયું છે કે પૂર્ણ સંખ્યા એટલે કેવી સંખ્યા? તો કે 0 સાથે રહેલી તમામ પ્રાકૃતિક સંખ્યા, તમામ પ્રાકૃતિક સંખ્યામાં જો 0 નો ઉમેરો થઈ જાય તો તે દ્વારા બનતી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? પૂર્ણ સંખ્યા. સમજાણું? પૂર્ણ સંખ્યા એટલે શું? પહેલા તો એના માટે પ્રાકૃતિક સંખ્યા સમજવાની. પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1 2 3 4 અનંત સુધીની જે સંખ્યા છે ને એ પ્રાકૃતિક સંખ્યા છે. હવે એ પ્રાકૃતિક સંખ્યામાં 0 નો ઉમેરો થઈ જાય તો એ કેવી સંખ્યા થઈ જાય? પૂર્ણ સંખ્યા. તો ચોખ્ખી અને સીધી સમજવાની વાત એ છે કે પ્રાકૃતિક સંખ્યા એટલે કેવી સંખ્યા કે જેમાં 1 થી શરૂઆત કરીને અનંત સુધીની સંખ્યા આવે. 1 2 3 4 5 6 7 8 9 10 આ બધી એ પ્રાકૃતિક સંખ્યા. પણ એમાં જો સાથે 0 નો સમાવેશ કરી દઉં તો એ પ્રાકૃતિક સંખ્યા કહેવાય નહીં. જો આ બધાની સાથે 0 આવી જાય ને તો એ કેવી સંખ્યા થઈ જાય? પૂર્ણ સંખ્યા. એટલે 0 એ પ્રાકૃતિક સંખ્યા નથી. 0 એ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. આટલું ક્લિયર પેલા બધાને રેડી? પ્રાકૃતિક સંખ્યા એટલે શું? તો કે 1 થી શરૂઆત કરીને આવતી તમામ સંખ્યાઓ 1 2 3 4 એ પ્રાકૃતિક સંખ્યા. પૂર્ણ સંખ્યા એટલે તો કે 0 થી શરૂઆત કરીને આવતી તમામ સંખ્યાઓ કે 0 1 2 3 4 આ બધી કેવી સંખ્યા થાય? પૂર્ણ સંખ્યા. ધ્યાન રાખજો પ્રાકૃતિક સંખ્યામાં 0 આવે નહીં, પૂર્ણ સંખ્યામાં 0 આવે. સમજાય છે? હવે પ્રશ્ન. હવે તમને એમ પૂછું કે બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે? વિચારજો પ્રશ્ન શું છે આપણો કે બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. આપણો આ પ્રશ્ન છે. બધી પ્રાકૃતિક સંખ્યા, બધી પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ છે. ચલો આ પ્રશ્ન છે. બધી પ્રાકૃતિક સંખ્યાઓને પૂર્ણ સંખ્યા કહેવાય? આ પ્રશ્ન છે. તો શું કહેશો કે બધી પ્રાકૃતિક સંખ્યા આ 1 2 3 4 પૂર્ણ સંખ્યા કહી શકાય? તો કે હા. શું કામ? કારણ કે જો આટલો ભાગ છે ને, આટલો ભાગ આમાં આવે દેખાય છે 1 2 3 4 થી અનંત સુધી આ બધું આમાં આવે છે. તો આટલા ભાગ અને આટલા ભાગ પૂર્ણ સંખ્યામાં આવે છે. તો પ્રાકૃતિક સંખ્યાને, તમામ પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહી શકાય. પણ બધી પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી. કારણ કે બધી પૂર્ણ સંખ્યામાંથી ખાલી 1 થી શરૂઆત કરીને બધી પ્રાકૃતિક છે, પણ 0 પ્રાકૃતિક
નથી. તો બધી પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યા કહેવાય? તો કે હા, બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા કહેવાય. પણ બધી પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા ન કહેવાય. સમજાય છે? બધી પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી, કારણ કે એમાં 0 પ્રાકૃતિક આવે નહીં. હા, 0 સિવાયની બધી સંખ્યા પ્રાકૃતિક છે, બરાબર ને? એવી જ રીતે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા કહી શકાય, કારણ કે બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણમાં આવી છે. પણ બધી પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા કહેવાય નહીં, કારણ કે બધી પૂર્ણ સંખ્યા પ્રાકૃતિકમાં નથી આવતી, કારણ કે 0 એમાં આવતો નથી. રેડી? આલી વસ્તુ છે, ખાસ જોઈ લો. પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યા વચ્ચેનો તફાવત સમજવાનો છે. રેડી? ફરી એકવાર, પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ કરીને આવતી બધા સંખ્યાઓ એ પ્રાકૃતિક, જ્યારે પૂર્ણ એટલે 0 થી શરૂ કરીને આવતી સંખ્યાઓને પૂર્ણ સંખ્યા કહેવાય. બીજી વસ્તુ, આ જે બે પોઈન્ટ છે ને, એક માર્ક્સમાં પૂછાય કે બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે? તો કે હા, કારણ કે બધી પ્રાકૃતિક પૂર્ણમાં જે દેખાય છે, પણ બધી પૂર્ણ પ્રાકૃતિક નથી, કારણ કે બધી પૂર્ણ સંખ્યામાં આવતી નથી. કઈ સંખ્યા નથી આવતી સાહેબ? તો કે 0. 0 પ્રાકૃતિકમાં આવે નહીં. રેડી? એકવાર જોઈ લો. ચલો, હવે એના પછીનો ટોપિક છે સંખ્યા રેખા. હવે સંખ્યા રેખા એટલે શું સમજીએ, બરોબર ને? ઓકે, હવે મેં રેખા દોરેલી છે. હવે એમાં હું વચ્ચે એક સંખ્યા લખું છું 0. રેડી? શું લખું છું? 0. આમે રેખા 0. હવે 0 થી હું એક એકમ જેટલું અંતર રાખીને 1 લખું છું, પછી એક એકમ અંતર રાખીને 2, પાછું એક એકમ અંતર રાખીને 3, એક એકમ અંતર રાખીને 4. તો 0 1 2 3 4 જે રેખા પર દર્શાવવામાં આવતા હોય, એટલે કે કોઈ સંખ્યાને રેખા પર દર્શાવવામાં આવે તો એ રેખાને કેવી કહેવાય? સંખ્યા રેખા, કે જેના પર સંખ્યા દર્શાવવામાં આવેલી હોય. સમજાય છે? જેમાં પર સંખ્યા દર્શાવવામાં આવેલી હોય અને બે તરત આવતી સંખ્યાઓ એકબીજામાં, બે સંખ્યાઓ વચ્ચેનું અંતર કેટલા એકમ હોય? 1 એકમ જેટલું. કેટલું આવે? વચ્ચે કેટલું અંતર હશે? તો કે 1 એકમ જેટલું. રેડી? 0 અને 1 વચ્ચે કેટલું અંતર હશે? 1 એકમ જેટલું. એવી રીતે 1 અને 2 વચ્ચે પણ 1 એકમ જેટલું અંતર હશે. 2 અને 3 વચ્ચે પણ 1 એકમ જેટલું. સેમ વસ્તુ 3 અને 4 વચ્ચે પણ 1 એકમ જેટલું અંતર હશે. રેડી? આ વાત થઈ સંખ્યા રેખામાં. હવે સંખ્યા રેખામાં કઈ વસ્તુ કઈ સંખ્યાની મોટી છે ઈ જોવી હોય તો, અને કઈ વસ્તુ કઈ સંખ્યાની નાની છે ઈ જોવી હોય તો શું કરવાનું સર? તોય આપણે પહેલા જોઈ લઈએ. જો આને સંખ્યા રેખા દોરી. રેડી? હવે આમાં હું સંખ્યા દર્શાવું છું. જેમ કે એવું જરૂરી નથી કે 0 થી શરૂઆત થાય, બરાબર? તમે 1 થી પણ કરી શકો, પણ આપણે પૂર્ણ સંખ્યાનો અભ્યાસ કરીએ છીએ એટલે આપણે 0 થી કરીએ. 0 1 2 3 4 5 6 7. સાહેબ તમે એકડાકા બોલાય તો અમને આવડે છે, બટા એકડા નથી બોલતો. જોઈએ આ સ્કમ બોયનો સ્કમ લખ્યું. હવે મારે જાણવું છે, બરાબર? મારે સંખ્યા રેખા ઉપરથી જોઈને ખબર પડવી જાવી જોઈએ કે કઈ સંખ્યા મોટી છે. તો કેમ ખબર પડે સર? તો જો જ્યારે કોઈ મોટી સંખ્યા જોયું, કેવી મોટી સંખ્યા, દાખલા તરીકે 3 અને 5 વિશે મારે વાત કરવી છે. કેના વિશે? કે 3 અને 5 વિશે. તો 3 અને 5 માં મોટું કોણ? તો ફટાફટ તમે જવાબ દેશો સાહેબ 5. બરાબર છે? 3 અને 5 માં મોટું કોણ છે? તો કે 5. હવે કેટલા એકમ મોટું છે કેમ ખબર પડે? તો કે અહીંથી અહીંયા સુધીનો 1 એકમ અને 4 થી 5 સુધીનો 1 એકમ, એટલે કુલ કેટલા એકમ જેટલું થયું? 2 એકમ. 3 થી 5 2 એકમ જેટલું છે, એટલે 5 3 કરતા કેવા થયા? મોટા. તો એને દર્શાવાય કઈ રીતે સર? તો એને દર્શાવવાની છે આમ.
જો આ નિશાની ખાસ જોજો, આ નિશાની શેની છે? આનો મતલબ શું થાય? તો કે જે બાજુ પાખ્યું ખુલ્લું હોય ની સંખ્યા મોટી છે. 5 બાજુ પાખ્યું ખુલ્લું છે એટલે 5 મોટા છે, અને જે બાજુ કોણી આવે ના મારી કોણી, જે બાજુ કોણી આવે એ ભાગ નાનો છે. 3 નાની છે, 5 મોટી છે. આને મિત્રો બોલાય ઇંગ્લિશમાં ગ્રેટર ધેન. શું બોલાય? ગ્રેટર ધેન. યાદ કેમ રહે? તો સાહેબ આ ખૂણો છે ને, ખૂણો ગ જેવો લાગે જો, તો એના ઉપરથી યાદ રાખી લેવાનું ગ્રેટર ધેન. આનો મતલબ શું થાય? કે જે બાજુ જગ્યા ખુલ્લી છે, જે બાજુ ભાગ ખુલ્લો છે એ સંખ્યા મોટી. સમજાય છે? એટલે 5 3 કરતા મોટી છે અને સંકેતમાં આ રીતે દર્શાવાય. ભૂલતા નહીં હો. તો જો હંમેશા યાદ રાખો, સંખ્યા રેખામાં તમને પ્રશ્ન પૂછે કે મોટી સંખ્યા કઈ બાજુ હોય, તો સંખ્યા રેખામાં મોટી સંખ્યા 0 ની જમણી બાજુ હશે ને. સંખ્યા રેખામાં કોઈ એક સંખ્યા બીજી સંખ્યા કરતા મોટી છે તો એ મોટી સંખ્યા સંખ્યા રેખા પર કઈ બાજુ હશે? જમણી બાજુ. કઈ બાજુ પર હશે? જમણી બાજુ. તો મોટી સંખ્યા હંમેશા કઈ બાજુ ઉપર હશે? જમણી બાજુ. આ એક વસ્તુ છે જે યાદ રાખવાની છે. મોટી સંખ્યા કઈ બાજુ ઉપર હોય? જમણી બાજુ. રેડી? આ બાજુ આવે. હવે નાની સંખ્યા કઈ બાજુ હોય એને મારે દેખાડવું હોય તો સર તો એ જોઈ લઈએ. તો આ એક સંખ્યા રેખા છે, એમાં હું સંખ્યા લખું છું 0 1 2 3 4 5 ને 6. હવે મારે આમાં પણ બે સંખ્યાનો અભ્યાસ કરવો છે. બે સંખ્યા વિશે વિચારવું છે, 2 અને 5. તો 2 અને 5 માં કઈ સંખ્યા નાની છે? તો બે સંખ્યા નાની છે. બધા કહે છે સર બે સંખ્યા છે જે 5 કરતા નાની છે. તો એને લખાય કઈ રીતે? તો એને લખવાની રીત આ રીતનું છે. 2 આ રીતે સમજો. આ ગ્રેટર ધેન છે એનો મતલબ થયો જે બાજુ બાકી ખુલ્લું હોય મોટું હોય. આને વચાય મિત્રો લેસ ધેન. શું વચાય? લેસ ધેન. આને કહેવાય લેસ ધેન. રેડી? યાદ કેમ રહે? તો કે સાહેબ જો જે આ લ જેવું લાગે છે, આ બાકી ખુલ્લું છે તો એને લ જેવું વચાય. બરાબર ને? ન માં આ ભાગ આમ આવે, લેસ ધેન માં આ ભાગ આમ આવે. તો એની એ રીતે યાદ રાખો તો તમે લેસ ધેન એમ યાદ રાખી શકો. આમાં પણ એમ જે બાજુ કોણી આવે છે એ ભાગ નાનો છે, જે બાજુ બાકી ખુલ્લું છે એ મોટું છે. તો આ ગ્રેટર ધેન અને આ લેસ ધેન. સમજાણ? ગ્રેટર ધેન નો મતલબ થાય 5 3 કરતા મોટા છે, અને લેસ ધેન નો મતલબ થાય 2 5 કરતા નાના છે. નાની સંખ્યા દેખાડવા માટે લેસ ધેન વપરાય અને મોટી સંખ્યા દેખાડવા માટે ગ્રેટર ધેન. હવે જો નાની સંખ્યા છે એ પહેલી સંખ્યા કરતા કેવી બાજુ હશે? ડાબી બાજુ. તો નાની સંખ્યા કઈ બાજુ હશે? ડાબી બાજુ. કઈ બાજુ પર? ડાબી બાજુ પર. નાની સંખ્યા સંખ્યા રેખા પર જે સંખ્યાની વાત કરતા હોય સંખ્યાની કઈ બાજુ હશે? ઓકે, ડાબી બાજુ પર. રેડી? બરાબર? ફરી એકવાર જોઈ લઈએ. સંખ્યા રેખા કેવી કે જેના પર સંખ્યા આવેલી હોય તે રેખાને સંખ્યા રેખા કહેવાય. 0 1 2 3 4 આને સંખ્યા રેખા કહેવાય. સંખ્યા રેખામાં બે સંખ્યા વચ્ચેનો ગેપ કેટલો હોય? અંતર કેટલું હોય? તો કે 1 એકમ જેટલું હોય. કેટલું અંતર હોય? 1 એકમ જેટલું. બીજી વસ્તુ, સંખ્યા રેખા પર મોટી સંખ્યા કોઈ સંખ્યાની કઈ બાજુ આવતી હશે? જમણી બાજુ. કોઈ સંખ્યાની મોટી સંખ્યા જો તો કઈ બાજુ હશે? જમણી બાજુ હશે. બરાબર ને? મોટી સંખ્યા દેખાડવા માટેનો સંકેત ગ્રેટર ધેન. કેવો સંકેત? ગ્રેટર ધેન. 5 3 કરતા મોટા છે, આનો મતલબ એમ થાય ગ્રેટર ધેન 5 5 ગ્રેટર ધેન 3. સેમ વસ્તુ નાની સંખ્યા જોવી હોય તો નાની સંખ્યા જોવા માટે લેસ ધેન નો સંકેત વપરાય. 2 5 કરતા નાના છે એટલે કોણી બે બાજુ છે, 2 લેસ ધેન 5. સમજાય છે? 2 લેસ ધેન 5 એનો સંકેત થયો. અને નાની સંખ્યા જે તે સંખ્યાની કઈ બાજુ આવશે? ડાબી બાજુ. બરાબર?
તો એકવાર જોઈ લો, બાકીનું આવતા લેક્ચરમાં જોઈએ.